ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 7 વ્યાપારની અંદર આપણે છેલ્લે વ્યાપારની જરૂરિયાતો, ભારતના વિદેશ વ્યાપારની દિશા વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરા એટલે કે ભારતનો વિદેશ વ્યાપારની બદલાતી દિશા, તરા એટલે કે દિશા. ભારતના વિદેશ વ્યાપારની તરામાં નિરંતર પરિવર્તન થતું જોવા મળે છે કે ભારતનો જે વિદેશ સાથેનો વ્યાપાર છે એમાં સમયની સાથે પરિવર્તન થતું જોવા મળે છે. પ્રાચીન સમયમાં ભારતના ગરમ મસાલા, સૂકો મેવો, રેશમી કાપડ તેમજ રત્નોની વિશ્વના બજારમાં ખૂબ જ માંગ હતી. કે જ્યારે પ્રાચીન સમયમાં ભારતની અંદર જ્યારે રાજાઓનું શાસન હતું ત્યારે ગરમ મસાલો, સૂકો મેવો, રેશમી કાપડ તેમજ જે રત્નો એટલે કે હીરા, સોનું, ચાંદી વગેરેની વિશ્વના બજારમાં વિશ્વના દેશો છે એ ખૂબ જ માંગ હતી ભારતમાંથી આયાત કરતા. વિશ્વના મોટાભાગના દેશો સાથે ભારત વ્યાપાર સંબંધોથી જોડાયેલ હતો. ક્યારે? તો કે પ્રાચીન સમયમાં ભારત વિશ્વના ઘણા બધા દેશો, મોટા ભાગના દેશો સાથે વ્યાપારિક સંબંધથી જોડાયેલો હતો. હવે દ્વિતીય તબક્કામાં અંગ્રેજોના શાસન દરમિયાન વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે, કે જ્યારે બીજા તબક્કાની અંદર અંગ્રેજોનું શાસન ભારતમાં હતું, અંગ્રેજો ભારતની અંદર રાજ કરતા હતા, અંગ્રેજો ભારતની અંદર આવ્યા ત્યારે વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે ભારતમાંથી પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ વિશેષ જોવા મળતી હતી. કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કે ઉદ્યોગોની સ્થાપનાનું પ્રમાણ વધ્યું, ઉદ્યોગોની અંદર નવા યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો. આના કારણે ભારતમાંથી પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ વધુ જોવા મળતી, વિશેષ જોવા મળતી. જ્યારે બ્રિટન જેવા દેશોમાં ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી, જ્યારે બ્રિટન જેવા દેશો છે એ શું કરતા? ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી. તો આપણે ખબર જ છે કે ભારતમાં જ્યારે અંગ્રેજો શાસન કરતા ત્યારે અંગ્રેજો શું કરતા કે ઇંગ્લેન્ડની અંદર ઉદ્યોગો હતા, તો ઉદ્યોગો માટે જે કાચા માલની જરૂર પડતી, અહીંયા વાત કરી છે ને કે ભારતમાંથી પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ વિશેષ જોવા મળતી. એટલા માટે કે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું એ ટાઈમે અંગ્રેજો ઇંગ્લેન્ડની અંદર જેનો ઉદ્યોગો હતા એના માટે એને કાચા માલની જરૂર હતી. તો એ કાચો માલ છે એ ભારતમાંથી લઈ જતા અને ત્યાં એના દેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં જઈ અને એનો પાકો માલ બનાવતા. એટલે કે ઉદ્યોગોની અંદર એ કાચા માલમાંથી વસ્તુ તૈયાર કરતા અને એ વસ્તુઓ, એ જે પાકો માલ છે ભારતની બજારમાં વેચતા. એટલે આ લીટી છે એમાં એવું બતાવે છે કે જ્યારે બ્રિટન જેવા દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી, એટલે કે ભારત છે એ બ્રિટન જેવા દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત કરતું હતું. કારણ કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભારત ઉપર અંગ્રેજો રાજ કરતા એટલે કાચો માલ ભારતમાંથી લઈ જતા. એટલે કે ખાંડ બનાવવા માટે શેરડી લઈ જાય, કાપડ બનાવવા માટે રૂ લઈ જાય, આવો કાચો માલ લઈ જાય અને પોતાના દેશની અંદર ઉદ્યોગોની અંદર રૂમાંથી કાપડ તૈયાર કરે અને એ કાપડ છે એ ભારતની બજારમાં વેચે. એટલે કે ભારત એના બ્રિટિશ પાસેથી આયાત કરતું. તૃતીય તબક્કામાં ભારતની આઝાદી પછી હવે ત્રીજો તબક્કો એવો આવ્યો કે એમાં ભારતને આઝાદી મળી ગઈ અને ઉદ્યોગોનો વિકાસ થયો અને ભારતની અંદર પણ ઉદ્યોગોનો વિકાસ થયો. સંચાર અને પરિવહનના ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસનો સીધો લાભ વિદેશ વ્યાપારને થયો. પછી ધીમે ધીમે ભારત આઝાદ થયો એટલે પરિવહનની સુવિધા પણ વધતી ગઈ કે કાચો માલ અથવા પાકો માલ એક દેશમાંથી બીજે દેશમાં પહોંચાડવા માટે પ્લેનની, ટ્રેનની, પછી દેશની અંદરોઅંદર કાચો માલ પહોંચાડવા માટે સડક માર્ગની, આવી પરિવહનની સુવિધા વધવા લાગી અને સંચાર સેવાઓ પણ વધવા લાગી. સંચાર સેવાઓ એટલે કે સંદેશો મોકલવો અને સંદેશો મેળવવો, સંદેશાની આપ-લે થવા લાગી. એટલે કે ટેલિફોન, તાર, ટપાલ એની પણ શરૂઆત થવા લાગી. તો આ ટેકનોલોજીનો સીધો જ લાભ ભારતને વિદેશ વ્યાપાર સાથે થયો. ખાસ કરીને 1991 પછી ભારત સરકારે વિદેશ વ્યાપારને વેગ મળે એ માટે અપનાવેલી નીતિના સારા પરિણામો મળ્યા છે. આપને ખબર જ છે, આપણે આગલા લેક્ચરમાં વાત કરી કે 1991 પછી ભારત સરકારે કઈ નીતિ અપનાવી હતી? તો કે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની નીતિ અપનાવી. એના વિશે આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી જ લીધી છે. તો એના કારણે ભારતને વિદેશ વ્યાપારમાં ભારતનો વેગ વધ્યો. એટલે કે ભારત પણ વિદેશી સાથે વેપાર કરવા લાગ્યો. કારણ કે ઔદ્યોગિક
ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણને પરિણામે. હવે આ ત્રણેય વસ્તુ શું છે એના વિશે હું તમને ડિટેલમાં નહીં કહી, કારણ કે આપણે આગલા લેક્ચરમાં આ ત્રણેય વિશે ચર્ચા ડિટેલમાં કરી દીધી છે. તો આવી જે નવી નીતિના પરિણામે ખૂબ સારા પરિણામ મળ્યા. ભારત પણ વિશ્વના દેશો સાથે વેપાર કરવા લાગ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં સેવા ક્ષેત્રે ભારતનો વ્યાપ વધી રહ્યો છે. એમાં ખાસ કરીને સોફ્ટવેર ક્ષેત્રે તેની માંગ વધુ છે. હવે તો ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં કે વિશ્વની બજારમાં જે સેવા ક્ષેત્રનો પણ વ્યાપ વધી રહ્યો છે. ભારત દેશ પણ વિશ્વની બજારમાં સોફ્ટવેરો બનાવીને વેચે છે. આવી સોફ્ટવેર બનાવીને બીજા દેશોમાં વેચે છે અને એની માંગ પણ સારી એવી છે. હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ, ભારતનો વિદેશ વ્યાપાર, આયાત અને નિકાસ. ભારત વિશ્વના દેશો સાથે કેવો વેપાર કરે છે અને કઈ વસ્તુની આયાત કરે છે અને કઈ વસ્તુની નિકાસ કરે છે એના વિશે આપણે જોઈએ. ભારત વૈવિધ્યસભર કુદરતી સંસાધન ધરાવે છે તેમજ વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવે છે. ભારત દેશ કેવો છે? ભારતની અંદર અલગ અલગ પ્રકારના કુદરતી સંસાધનો એટલે કે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલા સંસાધનો છે. કારણ કે એક તો આપણી મોસમી આબોહવા છે. ત્રણેય ઋતુની અંદર આપણે 3 ઋતુનો અનુભવ કરીએ છીએ. પછી આપણે અહીંયા જમીન, નદી, પાણી, મહાસાગરો વગેરે આવા કુદરતી સંસાધનોની વિવિધતા ધરાવે છે. તેમજ ભારતની અંદર વિશ્વમાં સૌથી યુવાધન છે, એટલે કે યુવાનોનું પ્રમાણ વધારે છે. હવે આપને ખબર જ છે, કામ કરવા માટે સક્ષમ કોણ, કામ કરવા માટે શક્તિશાળી કોણ ગણે? યુવાનો વધારે કામ કરી શકે કે વૃદ્ધો કરી શકે કે બાળકો કરી શકે? તો આપને ખબર જ છે કે જે યુવાનો છે એ કામ વધારે કરી શકે. તો જે દેશમાં યુવાધન વધારે હોય તો એ દેશનો વિકાસ વધારે થાય. આ તો એટલા માટે ભારતની અંદર પણ વિશ્વમાં સૌથી યુવાધન ધરાવતો દેશ છે. આથી આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલા માટે ભારત આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતના વિશ્વના મોટાભાગના દેશો સાથે વ્યાપારિક સંબંધોથી જોડાયેલો છે. ભારત પણ મોટાભાગના દેશો સાથે વ્યાપારિક સંબંધો એટલે કે મોટાભાગના દેશો સાથે વેપાર કરવા લાગ્યો છે અને એને વેપારી સંબંધો પણ છે. ભારતના આર્થિક વિકાસમાં વિદેશ વેપારનો બહુ મોટો ફાળો છે અને ભારતનો આર્થિક વિકાસમાં કે આપણા દેશનો આર્થિક વિકાસ થાય એના માટે વેપારનો ખૂબ જ મોટો ફાળો છે. જો આ કોઈ પણ દેશ બીજા દેશ સાથે વેપાર કરે તો એ દેશનું જે નાણું છે એટલે કે વિદેશી ઉડિયામણ એ દેશને પ્રાપ્ત થાય, તો એનાથી દેશનો વિકાસ થાય અને આર્થિક વિકાસ થાય. સમયની સાથે સાથે ભારતની વિદેશ વેપારમાં વ્યાપક પરિવર્તનો થયા છે. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ભારત વિદેશ વેપાર સાથે એના સંબંધમાં પરિવર્તન આવતું ગયું. કૃષિ ઉત્પાદનો, ઔદ્યોગિક સામગ્રી, સેવા ક્ષેત્ર, તકનીકી ક્ષેત્ર, ઘરેલું ચીજવસ્તુઓ વગેરેના આદાન પ્રદાનમાં પરિવર્તન આવ્યા છે. કૃષિ ઉત્પાદનો એટલે કે ખેતરની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય, પછી ઉદ્યોગોને લગતી સામગ્રી, પછી સેવા ક્ષેત્રે એટલે એ તો આપણે ખબર જ છે કે બસ, પરિવહન, ટેકનોલોજી, શિક્ષણ, આ બધી સેવા ક્ષેત્રીય પ્રવૃત્તિ છે. પછી તકનીકી ક્ષેત્ર એટલે ટેકનોલોજીને લગતી જે વસ્તુઓ છે એમાં, પછી ઘરેલું ચીજવસ્તુઓ બનાવવામાં વગેરેના આદાન પ્રદાનમાં પરિવર્તનો આવ્યા છે. યુરોપ ખંડમાં આવેલા વિકસિત દેશો જર્મની, યુકે, બેલ્જિયમ, ઇટલી, ફ્રાન્સ, પોલેન્ડ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોમાંથી યંત્ર સામગ્રી, રસાયણો, પરિવહનના સાધનો, શસ્ત્ર સામગ્રી, ઇલેક્ટ્રોનિક સામાન, આણ્વિક યંત્રો, સોનું, ઇલેક્ટ્રોનિક મશીનરી, હીરા, મોતી વગેરે આયાત કરવામાં આવે છે. કોણ આયાત કરે છે? ભારત દેશ છે. યુરોપ ખંડના આટલા દેશો છે, જર્મની, યુકે, બેલ્જિયમ, ઇટાલી, ફ્રાન્સ, પોલેન્ડ, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડ. એ દેશોમાંથી યંત્રોને લગતા વસ્તુઓ, પછી પરિવહન માટેના જે સાધનો, પછી ઇલેક્ટ્રોનિક સામાન, શસ્ત્રો બનાવવા માટેનો જે સામાન, પછી અમુક ધાતુ, અમુક યંત્રો, આ વગેરે વસ્તુઓ છે એ ભારત છે યુરોપ ખંડના અંદર જે દેશો આવેલા છે એમાંથી આયાત કરે છે. જ્યારે સૂતર અને સુતરાઉ, રબર, કાચ અને તેના ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક સામાન, ધાત્વિક ઉત્પાદનો, તૈયાર કપડાં, દવાઓ,
મરી મસાલા, હાથ કારીગરી ચીજો વગેરેની નિકાસ કરવામાં આવે છે. હવે ભારત દેશ છે આટલી વસ્તુની નિકાસ કરે છે, તો કયા દેશોમાં? તો કે યુરોપ ખંડમાં આવેલા જે દેશો વિકસિત દેશો છે એની અંદર ભારત દેશ છે સુતરાઉ કાપડ, રબર, કાચ, પછી ઇલેક્ટ્રોનિક સામાન, પછી અમુક પ્રકારના ધાતુ, અમુક તૈયાર કપડાં, પછી અમુક પ્રકારની દવાઓ, મરી મસાલા, પછી હાથ કારીગરી ચીજો એટલે કે હાથ બનાવટથી જે હાથથી બનેલી જે વસ્તુ હોય, ઘણા બધા ઉદ્યોગોમાં બનતી હોય ને હાથથી બનાવેલી વસ્તુઓ, કોઈ પથ્થરની મૂર્તિ બનાવવામાં આવે અથવા કોઈ પેઇન્ટિંગ બનાવવામાં આવે, તો આવી જે વસ્તુઓની નિકાસ થાય છે. હવે આપણે જોઈએ ઉત્તર અમેરિકા ખંડમાંથી ભારત શું આયાત કરે છે અને શું નિકાસ કરે છે. તો ઉત્તર અમેરિકા ખંડમાં USA, કેનેડા વગેરે દેશોમાંથી પોચું લાકડું, રસાયણો, યંત્ર સામગ્રી વગેરેની આયાત કરવામાં આવે છે. તો ભારત છે એ ઉત્તર અમેરિકા ખંડના USA અને કેનેડા દેશમાંથી કેટલી વસ્તુની આયાત કરે છે? તો કે પોચું લાકડું જે કાગળ બનાવવા માટે ઉપયોગમાં આવે, પછી અમુક પ્રકારના રસાયણો, યંત્ર સામગ્રી વગેરેની ભારત ઉત્તર અમેરિકા ખંડમાંથી આયાત કરે છે. જ્યારે સોફ્ટવેર સેવાઓ, જે સોફ્ટવેર બનાવીને ભારત ઉત્તર અમેરિકા ખંડના દેશોને નિકાસ કરે છે. તૈયાર કપડાં, ઇજનેરી સામાન, કેટલાક ખેત ઉત્પાદનો વગેરેની નિકાસ કરવામાં આવે છે. કોણ નિકાસ કરે છે? તો કે ભારત દેશ છે આટલી વસ્તુની નિકાસ કરે છે. ક્યાં? તો કે ઉત્તર અમેરિકાના જે આ દેશો છે ત્યાં. હવે આપણે જોઈએ દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ, ચીલી, પેરુ, આર્જેન્ટિના, પનામા, વેનેઝુએલા વગેરે દેશોમાંથી ખનિજો, કાગળનો માવો, કાગળ, ઊન, ખનિજ તેલ, ચા વગેરે પેદાશોની આયાત કરવામાં આવે છે. કોણ આયાત કરે છે? ભારત દેશ. ક્યાંથી? તો કે દક્ષિણ અમેરિકાના જે બ્રાઝિલ, ચીલી, પેરુ આ બધા દેશના નામ છે મિત્રો. આર્જેન્ટિના, પનામા, વેનેઝુએલા વગેરે દેશોમાંથી ખનિજો, કાગળનો માવો, કાગળ, ઊન, ખનિજ તેલ, ચા વગેરે પેદાશોની ભારત આયાત કરે છે. અને જ્યારે ભારતમાંથી માનવ નિર્મિત હસ્ત કારીગરીની ચીજ વસ્તુઓની વગેરે નિકાસ કરવામાં આવે છે. હમણાં આપણે વાત કરી હાથ બનાવટથી જે વસ્તુઓ બને, અમુક ડ્રેસની અંદર એમ્બ્રોઇડરીની જે હાથથી બનતી ડિઝાઇન હોય એ, પછી અમુક પ્રકારની ડ્રોઈંગ, પછી મૂર્તિઓ, તાંબા પિત્તળની મૂર્તિઓ, આ બધી વગેરે હાથથી બનાવેલી જે વસ્તુઓ છે એની નિકાસ કરવામાં આવે છે. ભારતમાંથી મોટે ભાગે માનવ નિર્મિતની જે ચીજ વસ્તુઓ છે એની જ નિકાસ કરવામાં આવે છે. ક્યાં? દક્ષિણ અમેરિકામાં. બીજી વસ્તુઓની નિકાસ કરવામાં બહુ આવતી નથી. ભારતથી વધુ દૂરના ભૌગોલિક અંતર તેમજ ઉત્પાદનોમાં સમાનતાને કારણે આ દેશો ભારતનો વેપાર પ્રમાણમાં ઓછો છે. હવે દક્ષિણ અમેરિકા છે ત્યાં એના જે દેશો છે બ્રાઝિલ, ચીલી, પેરુ આ દેશો છે ત્યાં કુદરતી સંસાધન છે એવું જ ભારતનું સંસાધન છે, સમાન સંસાધન ધરાવે છે. એટલે આ દેશોમાં જેટલી વસ્તુઓ ઉત્પાદિત થાય છે એટલી જ વસ્તુઓ ભારતમાંય થાય છે. એટલે ભારત દક્ષિણ અમેરિકાના દેશોમાંથી કોઈ વધારે વસ્તુની આયાત કરે છે, ઘણી બધી વસ્તુની આયાત કરે છે પણ નિકાસ કરતું નથી. દક્ષિણ અમેરિકાના જે દેશો છે એમાં ભારત માત્ર ખાલી હાથ કારીગરી, હાથથી બનાવેલી જે ચીજ વસ્તુઓ છે એની જ નિકાસ કરે છે. કારણ કે આ દેશો અને ભારત વચ્ચે ખૂબ અંતર પણ ખૂબ વધારે છે, કેમ કે ભારતથી ખૂબ દૂરનો દેશ છે અને પાછું સંસાધન સમાન ધરાવે છે કે સરખા જ પ્રકારની આબોહવા ધરાવે છે એટલા માટે. પશ્ચિમ એશિયાના દેશો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદ અરેબિયા, અફઘાનિસ્તાન વગેરે દેશોમાંથી ખનિજ તેલ, કુદરતી વાયુ, રોક, ફોસ્ફેટ, કિંમતી રત્નોની આયાત કરવામાં આવે છે. જે ભારત છે આ બધાય પશ્ચિમ એશિયાના દેશો છે, આપણા એશિયા ખંડના જ દેશો છે. તો એમાંથી ભારત છે એ આપણે ખબર જ હશે કે ખનિજ તેલ અને કુદરતી વાયુઓ અને કિંમતી રત્નો એ મોટે ભાગે સાઉદ અરેબિયા, ઈરાક, ઈરાન ત્યાંથી ભારત દેશ આયાત કરે છે. જ્યારે ભારતમાંથી કૃષિ પેદાશો, વનીલ પેદાશો, હસ્ત કારીગરીની ચીજવસ્તુઓ, માંસ, બાંધકામ સામગ્રી તેમજ તેને લગતી સેવાઓ, IT સેવાઓ વગેરેની નિકાસ કરવામાં આવે છે. હવે ભારત છે આ જે પશ્ચિમી એશિયાના દેશો છે એમાં કઈ કઈ વસ્તુની નિકાસ કરે છે? તો જે કૃષિ પેદાશો એટલે કે ખેતરની અંદર ઉત્પાદિત થાય એ અનાજ, પછી જંગલની અંદર જે વન્ય પેદાશો એ, પછી હાથથી બનાવેલી ચીજ વસ્તુઓ, પછી માંસ,
પછી બાંધકામને લગતી સામગ્રી, એટલે કે સ્લેબ ભરવાનું હોય તેમાં કેમ લોખંડની જરૂર પડે, પછી સિમેન્ટ છે, એ બધી વસ્તુઓની નિકાસ કરે. અને તેને લગતી સેવાઓ અને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી સેવાઓની પણ નિકાસ કરે છે. હવે જોઈએ ઓસ્ટ્રેલિયાથી ભારત શું નિકાસ કરે છે ને કઈ વસ્તુની આયાત કરે છે એ આપણે જોઈએ. ઓસ્ટ્રેલિયામાંથી સોનું, તાંબુ, ચાંદી, પ્લેટિનિયમ, ઇલેક્ટ્રોનિક સામાન, યંત્ર સામગ્રી, પરિવહનના સાધનોની આયાત કરવામાં આવે છે. હવે આપણે ખબર જ છે ઓસ્ટ્રેલિયા અંદર પણ સોનાની ચાંદીની ખાણો આવેલી છે. તો ભારત છે એ સોનું, ચાંદી અને સૌથી મોંઘી પ્લેટિનિયમ સૌથી મોંઘું છે, સોના કરતાંય પણ વધારે મોંઘું આવે. અને ઇલેક્ટ્રોનિક સામાન, પછી યંત્રને લગતા જે સામાન, પછી પરિવહનો એટલે કે વાહન બનાવવા માટે જે કાચા માલની સામાનની જરૂર પડે એ ભારત આયાત કરે છે. ક્યાંથી? તો કે ઓસ્ટ્રેલિયામાંથી. ભારતમાંથી કૃષિ પેદાશો, વનીલ પેદાશો, હસ્તકારીગરીની ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. જ્યારે ભારત છે ઓસ્ટ્રેલિયામાં જે ખેતરની અંદર એટલે કે ખેત પેદાશો, કૃષિ પેદાશોની નિકાસ કરે છે, પછી વન્ય પેદાશોની અને હાથથી બનાવેલી વસ્તુઓની, આ 3 વસ્તુઓની નિકાસ ભારત ઓસ્ટ્રેલિયા ખંડમાં કરે છે. તો આપણે આ જોયું કે ભારત આયાતને નિકાસ કઈ રીતે બીજા દેશ સાથે કઈ કઈ વસ્તુની કરે છે. સમાન હિત ધરાવતા દેશો એકબીજાને આર્થિક રાજકીય લાભ મળે એ માટે પ્રયત્નશીલ હોય છે. હવે સરખું સંસાધન ધરાવે એટલે કે અમુક દેશ એવા હોય કે તેની આબોહવા અને વાતાવરણ સરખું જ હોય, જમીન સરખી હોય, તો બંને દેશોમાં એક સરખી જ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, એટલા માટે એ બે દેશો વચ્ચે આયાત નિકાસનું પ્રમાણ ખૂબ ઓછું રહે. ભારત દ્વારા જુદા જુદા દેશો તેમજ વ્યાપારિક જૂથો સાથે આંતરરાષ્ટ્રીય વેપાર વધે એ માટે કરાર કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ભારતના વિદેશ વેપારનો વ્યાપ વધી રહ્યો છે. હવે અહીંયા શું કહે છે? કરાર પણ કરવામાં આવે કે ભારત દેશે પણ કરાર કરેલા છે. એટલે કે એવા કરાર એટલે એવું કે અમુક દેશ સાથે ભારતે નક્કી કર્યું હોય. હવે આપણે એક દેશનું ઉદાહરણ લઈએ કે ભારતે સાઉદ અરેબિયા સાથે એવું નક્કી કર્યું હોય કે અમે પેટ્રોલ ડીઝલ તમારા દેશમાંથી જ આયાત કરીશું, તો એના બદલામાં તમારે અમારા દેશમાંથી જે કૃષિને લગતો કૃષિ પેદાશો અને વનીલ પેદાશો તમારે અમારા દેશમાંથી જ આયાત કરવી જોશે. આવું ઘણીવાર કરાર કરેલું હોય છે કે એકબીજા દેશો આવું કરાર કરી લે એટલે કે ભારતને પેટ્રોલ ડીઝલની જરૂર હોય તો એ સાઉદ અરેબિયા સિવાય બીજા કોઈ દેશમાંથી ખરીદી શકે નહીં. પછી એ સસ્તું આપે તો બી ન ખરીદી શકે, એને કરાર કર્યા કહેવાય. અને સાઉદ અરેબિયા છે એ પણ કૃષિ પેદાશો, વનીલ પેદાશો ભારત સિવાય બીજા કોઈ દેશમાંથી આયાત કરી શકે નહીં, એવા કરાર કરેલા ઘણીવાર હોય છે. એનું કારણ હોય છે કે બંને દેશોનો આર્થિક વિકાસ થાય એટલા માટે આવા કરાર કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે ભારતના વિદેશ વેપારની બદલાતી તરાહ અને ભારતનો વિદેશ સાથે આયાત નિકાસ કેવો છે, એટલે કે ભારતનો વિદેશ વેપાર સાથેનો સંબંધ કેવો છે. તો થેન્ક યુ મિત્રો. આના પછીના લેક્ચરમાં આપણે મુક્ત વેપાર પ્રદેશો વિશે અભ્યાસ કરીશું. થેન્ક્સ.